મહાકુંભ 2025 માત્ર એક ઉત્સવ નથી પણ એક મોટી જવાબદારી છે। સંગમના કિનારે એક અસ્થાયી શહેર બનાવવું અને એને નિયમિતપણે સ્વચ્છ રાખવું સરળ નથી। આવી સ્થિતિમાં આ મેળામાં આવતા લોકોને સ્વચ્છ વાતાવરણ અને રહેવાની વ્યવસ્થા પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। બીજી બાજુ લાખો લોકોની સતત અવરજવર વચ્ચે સ્વચ્છતા જાળવવાનો પડકાર પણ છે। મહાકુંભમાં આ પડકારનો સામનો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે? 4000 હેક્ટરમાં ફેલાયેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં દરરોજ 600 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે। ભક્તોની સુવિધા માટે મેળા વિસ્તારમાં 1.50 લાખ શૌચાલય અને 4 લાખથી વધુ કચરાપેટી અને એની સફાઈ માટે સફાઈ કર્મચારીઓની 800 ટીમ બનાવવામાં આવી છે। આ સૌથી મોટું સ્વચ્છતા અભિયાન છે। એક ટીમમાં 12 લોકો હોય છે અને એક મેટ હોય છે જે જૂથના નેતા તરીકે કાર્ય કરે છે।